જિલ્લા સંકલન સમિતિની મળેલ બેઠકમાં વાઘોડિયા કરજણ તથા પાદરાના ધારાસભ્યો દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆતો કરી હતી। આજે કલેક્ટર અનિલ ધામલિયાની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા વરસાદમાં પોલ પડ્યા નમી ગયા, બહુ જ ગામોમાં લાઇટના પ્રશ્નો હતા, આજે પણ ખેડૂતોના ખેતીના કનેક્શનો હજુ ચાલુ થયા નથી, તેથી તે મામલે રજૂઆતો કરી હતી। પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી કરી આવનાર ચોમાસામાં લાઇટની તકલીફ ન થાય તેનું ધ્યાન અપાય, પાણીની સમસ્યા માટે રજૂઆતો કરી હતી। કોઈ ખોટું કૃત્ય થયું હોય તો કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેમ સંકલનની બેઠક દરમિયાન રજૂઆત કરી હતી। આજે સંકલનના મુખ્યત્વે પ્રશ્નો એવા હતા કે ભાઈ મારા વાઘોડિયામાં જે કંઈ વરસાદ પડ્યો એ વરસાદની અંદર ઘણી બધી જગ્યાએ પોલ ડેમેજ થયા હતા, ઘણી જગ્યાએ પોલ પડી ગયા, પોલ નમી ગયા અને બહુ બધા જ ગામોની અંદર લાઇટના પ્રોબ્લેમો હતા। આજે પણ ખેડૂતોના ખેતીના કનેક્શનો હજી સુધી ચાલુ નથી થયા, એટલે આજે સંકલનમાં સૂચના આપવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે ખેતીના કનેક્શનો ચાલુ કરીને ખેડૂતોનો પાક ના મળે એની પૂરતી કાળજી લેવામાં આવે। સાથે સાથે પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી કરીને આવનારા ચોમાસાની અંદર ખેડૂતોને અથવા તો પબ્લિકને કોઈ પણ પ્રકારની લાઇટની મુશ્કેલી ના ભોગવવી પડે એની કાળજી લેવામાં આવે। સાથે સાથે અમારા વાઘોડિયા વિધાનસભાની અંદર આજે ઘણા બધા ગામોની અંદર પાણીની સમસ્યા છે। 2018ની જે કંઈ પાણી પુરવઠાની યોજનાની અંદર 150 કરોડ રૂપિયા જેટલું ફંડ સરકારે લોકોને પાણીની તકલીફ ના પડે એ માટે ફાળવવામાં આવ્યું હતું। એની અંદર કોઈક જગ્યાએ નવી પાઇપલાઇન, કોઈક જગ્યાએ જૂની પાઇપલાઇન કરી અને આજે ઘણા બધા ગામોને પાણી નથી મળી રહ્યું, તો એની તપાસ થવી જોઈએ અને આ ખરેખર જો આની અંદર કોઈ ખોટું કૃત્ય થયું હોય તો એવાની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જે કંઈ પાણી નથી મળી રહ્યું એને વહેલામાં વહેલી તકે પાણી આપવામાં આવે। લગભગ લાસ્ટ બે સંકલનમાં આપણે પ્રશ્ન હતો સા ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું જે દબાણ છે કુટુંબિકા એમાં શું જવાબ? સંકલનની અંદર જે પ્રશ્ન હતો એની અંદર એ લોકોએ થોડો ઘણો કાચ સાફ સફાઈ કરી અને અમે પાણી જવાનો રસ્તો કર્યો છે। મારે ત્યાં વિઝિટ લેવાની બાકી છે, પૂરતા પ્રમાણમાં કાચ સાફ થયો કે નથી થયો એ મને હજી સુધી જણાવવામાં નથી આવ્યું, પણ એ લોકોએ એવું કીધું છે કે ભાઈ જે કંઈ કાચ દબાયેલો હતો એ કાચની સફાઈ અમે ચાલુ કરી દીધી છે। કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા તેમના મત વિસ્તારમાં બુડા વિસ્તારમાં આવતા અમુક ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસો મંજૂર થયા છે, તેના આકારણીના પ્રશ્નો હતા, તેની રજૂઆત કરી હતી। કલેક્ટર દ્વારા આ અંગે સૂચના આપી છે। ભૂકી નદીના કારણે ખેડૂતોને નુકસાન થાય છે તો તેને ઊંડી અને પહોળી કરવા રજૂઆત કરી હતી। રોડમાં રેલવે ફાટક સાંકડી હોય તે મામલે પણ રજૂઆત કરી હતી। ગરનાળામાં પાણી ભરાય છે તે અંગે પણ રજૂઆત કરી હતી। આજે વડોદરા જિલ્લા સંકલનની બેઠક હતી અને માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આજે આ બેઠક યોજાઈ। એમાં જિલ્લાના ધારાસભ્યો, સાંસદ સભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત બધા તમામ અધિકારીઓ હાજર હતા અને એની અંદર જે મહત્ત્વના મુદ્દા હતા, દરેક ગામની અંદર જે મુશ્કેલીઓ હતી ગામડાઓની, એ મુશ્કેલીઓ માટેના પ્રશ્નો હતા। એવા જ મારા જ મત વિસ્તારની અંદર ઉડા વિસ્તારમાં આવતા અમુક જે ગામો છે એની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે આવાસો મંજૂર થયા છે પણ એની આકારણીના પ્રશ્નો હતા કે તલાટીઓ અને વહીવટદારો દ્વારા જે એ લોકોને આકારની મળતી નથી, એનું પણ તાત્કાલિક નિરાકરણ લાવવા માન્ય કલેક્ટરશ્રીએ સૂચના આપી છે। એવી જ રીતે સિનોર તાલુકા અને કરજણ તાલુકામાંથી પસાર થતી ભૂકી નદી છે, ભૂકી નદીને કારણે દર વર્ષે ખેડૂતોને પારાવાર નુકસાન થાય છે। અમુક ગામડાઓની અંદર પાણી પણ ઘૂસવાના બનાવો છે, તો એને પણ ઊંડી અને પહોળી કરવા માટેના જે અમારા મહત્ત્વના પ્રશ્નો હતા। બીજું, યાત્રાધામોની અંદર જે યાત્રાધામોના કામ પૂર્ણ થયા છે તે જે તે સંસ્થાને અને ગ્રામ પંચાયતોને સુપ્રત કરવાનો જે મુદ્દો હતો એ મુદ્દાને પણ આપણે તાત્કાલિક નિરાકરણ લાવી કમિટી બનાવી અને એની પણ સૂચના માન્ય કલેક્ટરશ્રીએ આપી છે। એ જ રીતે ઘણા બધા વિસ્તારોની અંદર આરએનબી અને પંચાયતના જે રોડ છે એની અંદર રેલવે ફાટકો વર્ષોથી જે સાંકડી હતી, સ્ટેટ હાઈવે મોટા મોટા હાઈવે થઈ ગયા, પરંતુ એની ફાટક સાંકડી હોવાને કારણે અવારનવાર અકસ્માત થતા હોય છે, તો એ ફાટકો રેલવે દ્વારા પહોળી કરી અને રસ્તાના માપ પ્રમાણે એ પહોળી કરવામાં આવે તો જે રાત્રે જે મોટા એક્સિડન્ટો થાય છે એને નિરાકરણ લાવવા માટે માન્ય કલેક્ટરશ્રીએ ગુરુવારે રેલવે સાથે પણ મિટિંગ તાત્કાલિક યોજી છે। ગરનાળાઓમાં ચોમાસામાં અવારનવાર પાણી ભરાય છે, એની પણ મુશ્કેલી કેવી રીતે દૂર થાય એ રીતેની આવતા ગુરુવારે તમામ
પદાધિકારીઓ અને ધારાસભ્યોને બોલાવીને મિટિંગ પણનું આયોજન કરવામાં આવ્યું છે. એ રીતે અવારનવાર ઘણા બધા જે પ્રશ્નો હતા સ્થાનિક એ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવા માટેની આજે માન્ય કલેક્ટરશ્રીએ સૂચના આપી છે. એટલે આજે તમામ ધારાસભ્યોએ પણ એને બિરદાવીએ છે કે ભાઈ આ સારું કામગીરી આજે એને સ્પષ્ટ સૂચના આપી છે કે આવતી સંકલન પહેલાં પ્રશ્નો હલ કરવાની સૂચના આપી છે. એ બદલ અમે કલેક્ટરશ્રીનો આભાર માનીએ છીએ. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા સોખડા ખુર્દથી બિલનો રોડ ઘણા સમયથી અટકેલ હતો, તેની કામગીરી અધૂરી છે. વીએમસી દ્વારા ગટરની કામગીરી માટે આ કામગીરી રોકાયેલ છે. ત્યાં વીએમસી દ્વારા ગટરનું કામ જલ્દીથી પૂર્ણ કરાય અને રોડ જલ્દી ચાલુ કરવા રજૂઆત કરી હતી. પાદરા કરજણ રોડ મામલે પણ રજૂઆત કરી હતી. જૂની સંકલનના પ્રશ્નો બાબતે પણ રજૂઆત કરી હતી. પ્રી મોન્સૂનની કામગીરી ઝડપી કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી. આજરોજની સંકલનમાં મારા પાદરામાં સોખડા ખુર્દથી બિલનો રોડ કે જે ઘણા સમયથી અટકેલો છે, જેની કામગીરી અધૂરી છે, તો તે વીએમસી લિમિટમાં જે રોડ આવે છે ત્યાં ગટરની કામગીરી ચાલુ હોવાથી આ રોડ અટકે છે તેવો જવાબ આપવામાં આવ્યો છે, જેથી કરીને વીએમસી દ્વારા આ ગટરનું કામ જલ્દીથી પૂર્ણ કરવામાં આવે અને રોડ જલ્દી ચાલુ કરીને ચોમાસામાં તકલીફ ના પડે એ પ્રમાણેની કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવેલી છે. સાથે પાદરા કરજણ રોડ કે જ્યાં ફોરેસ્ટની પરવાનગીને લીધે રોડ અટકેલો છે, તો તેનું પણ જલ્દીથી નિરાકરણ લાવવા માટે સૂચના આપી છે. એની સાથે જ જે જૂની સંકલનના પ્રશ્નો હતા તેનું નિરાકરણ લાવવા માટે પણ સૂચના આપી છે. કામગીરી ઘણી ધીમી હતી, જેથી કરીને કલેક્ટરશ્રીએ ઝડપથી કામગીરી કરવા માટે સૂચના આપેલી છે. પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે નદી નાળાની પ્રી મોન્સૂનની કામગીરી એ વહેલી તકે પૂર્ણ કરવા માટે, કારણ કે ચોમાસું નજીકમાં છે અને કામગીરી હાલ ખૂબ જ ધીમી ચાલી રહી છે, જેથી કરીને ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે તેવી સૂચનામાં આપવામાં આવેલી છે.